ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानंदसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની કૃપાથી આજે આપણે અહીંયા સૌ ભેગા થયા છીએ બેલુર મઠની યાત્રાના સંસ્મરણો માટે. ખરેખર તો એ બેલુર મઠની યાત્રાના સંસ્મરણો તો 1 કલાકમાં પૂરા થાય નહીં, અને કે બેલુર મઠની યાત્રા ઘણીવાર કરી છે. સૌથી પહેલાં બેલુર મઠમાં જવાનું થયું 1970માં, પછી 1974માં, પછી ત્યાં જ રામકૃષ્ણ મિશનમાં જ મેં જોઈન કર્યું હતું. એટલે 1976માં 9 મહિના સુધી લગભગ હું ત્યાં હતો. પછી મારું પહેલું પોસ્ટિંગ રાંચી થયું. પછી 1980થી 1982 2 વર્ષો સુધી ટ્રેનિંગ સેન્ટરમાં ત્યાં બેલુર મઠમાં રહેવાનો અવસર મળ્યો. પછી 1985માં ઓલ ઇન્ડિયા યુથ કન્વેન્શનમાં મને નિમંત્રણ આપ્યું હતું યુથ મેં એડ્રેસ કરવા, એટલે ત્યાં ગયો હતો. 1987થી 1989 2 વર્ષ ત્યાં બેલુર મઠમાં હેડક્વાર્ટરમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મારું પોસ્ટિંગ થયું હતું. રાંચીથી ત્યાં ગયો હતો, એટલે એ 2 વર્ષ પાછું ત્યાં રહેવાનો મોકો મળ્યો હતો. 1993માં અહીંયાથી 120 ભક્તોને લઈને અમે યાત્રા કરી હતી બેલુર મઠને આસપાસની. બહુ એ ઐતિહાસિક યાત્રા હતી ને રોજ યાદગાર યાત્રા હતી, લગભગ 10 દિવસની, કે જેમાં 1993માં શિકાગો ધર્મસભાની શતાબ્દી પ્રસંગે બેલુર મઠ દ્વારા બહુ મોટો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં પણ અમે સામેલ થયા અને સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ, ઘણા બધા સ્થળો જોયા. કામારપુકુ જેરામબાટીની યાત્રા પણ કરી હતી ત્યારે. પછી 1994માં એક ઓલ ઇન્ડિયા યુથ કન્વેન્શન હતું જેમાં 25,000 યુવાન આવ્યા હતા. ત્યારે પણ એક પ્રવચન માટે જવાનું થયું. 1997માં રામકૃષ્ણ મિશનની શતાબ્દી પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કન્વેન્શન હતું, એમાં પણ નિમંત્રણ મળ્યું હતું એટલે જવાનું થયું. 1998માં મેં પોરબંદર સેન્ટરનો ચાર્જ લીધો. ત્યાર પછી દર વર્ષે દુર્ગા પૂજા અને કાળી પૂજા વચ્ચે જ્યારે હેડ્સ કોન્ફરન્સ થાય એ હેડ્સ કોન્ફરન્સમાં જવાનું થતું. એટલે ત્યાર પછી દર વર્ષે બેલુર મઠ કમસે કમ 3-4 દિવસ માટે જવાનું થતું. એક જ એક્સેપ્શન છે, 2018માં ટોરન્ટોમાં વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજનમાં એ જ તારીખે ત્યાં બોલવાનું હતું. એટલા માટે એ એક જ 2018ની હેડ્સ કોન્ફરન્સ મેં નહોતી અટેન્ડ કરી. એના સિવાય દર વર્ષે હું બેલુર મઠ જાઉં છું. અને પછી 2014માં ઓલ ઇન્ડિયા યુથ કન્વેન્શનમાં પણ બોલવાનું થયું હતું, સ્વામી વિવેકાનંદ 150મી જયંતિ. તો આવી રીતે બેલુર મઠની યાત્રા ઘણી બધી કરી છે. પણ આ તો એવું થયું કે આજે ભગવદ્ ગીતાનું પ્રવચન હતું, તો ઘણા વખતથી પ્રવચન બંધ છે, એટલે બધાને હવે બધી યાદો પાછી લાવવામાં થોડો ટાઈમ લાગશે. એટલે આવતા અઠવાડિયાથી આવતા રવિવારથી ભગવદ્ ગીતાનું ત્યાં આપણે એની ચર્ચા પ્રારંભ કરીશું. એટલે આ વખતે એક એવું સૂચન મળ્યું કે બેલુર મઠની યાત્રા કરી આવે તો બેલુર મઠની યાદો આપણે કરીએ ગીતાને બદલે. તો એના બદલે અત્યારે આપણે એ વાત કરીએ છીએ. તો બેલુર મઠ વિશે તો બધાને ખબર જ છે કે રામકૃષ્ણ મઠ મિશનનું હેડક્વાર્ટર આખું બેલુર મઠ છે. અને બેલુર મઠને એક દિવ્ય એક સ્થળ છે પૃથ્વી પર જ, પણ એક દિવ્ય સ્થળ છે, આધ્યાત્મિક તરંગોથી ભરપૂર, કે જેમાં મા શારદા દેવીએ નાવમાં જતા હતા. એમણે ત્યારે કેળાનું બગીચો હતો અને ત્યાં એમણે શ્રી રામકૃષ્ણ દેવને જોયા. તો પછી પાછળથી જ્યારે આ જ જમીન જ્યારે ખબર પડી કે સ્વામી વિવેકાનંદ આ જમીન ખરીદી રહ્યા છે, તો મા શારદા દેવી બહુ ખુશ થયા હતા. અને જ્યારે શ્રી રામકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરી, જે આત્મારામના પાત્રમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવનું એ સૂક્ષ્મ
એમની જે પવિત્ર ભસ્માવશેષ હતા એમને જ્યારે પ્રસ્થાપિત કર્યા સ્વામી વિવેકાનંદે પોતે, ત્યારે કહ્યું હતું કે હે ઠાકુર, રામકૃષ્ણ દેવને કહ્યું હતું કે તમે મને કહ્યું હતું કે મને ખભા ઉપર ઉપાડીને જ્યાં પણ તું રાખીશ, ભલે ઝાડ હોય તો ગમે ત્યાં ઝાડ નીચે હોય, હું ત્યાં હંમેશા માટે રહીશ. તો પ્રભુ હવે અહીંયા તમે હંમેશા માટે જગતના કલ્યાણ માટે રહો. એવી પ્રાર્થના 9મી ડિસેમ્બર 1898ના રોજ જ્યારે બેલુમઠની નવી જમીનમાં પ્રસ્થાપિત કરીને જ્યારે કર્યું હતું ત્યારે સ્વામી વિવેકાનંદે કરી હતી. અને એક વખતે એમણે પણ એમ પણ કહ્યું કે અહીંયાથી જે આધ્યાત્મિક તરંગો હશે એ 1500 વર્ષો સુધી અવિરત ચાલ્યા રહેશે, એવી પણ એમણે વાત કરી હતી. પણ અહીંયા તો એમણે કહ્યું તો અનંત કાળ સુધી હે પ્રભુ તમે અહીંયા રહો. તો આવી રીતે બેલુમઠ વિશેની ઘણી બધી ઉક્તિઓ છે. મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી કહ્યું કે આ આધ્યાત્મિકતાથી ભરપૂર, એક તરંગોથી ભરપૂર આ સ્થળ છે, જ્યાં આજે પણ શ્રી રામકૃષ્ણદેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ અને એમના જે પાર્ષદો છે એમના દર્શન ઘણા બધાને થાય છે. એમ પૂજ્ય મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી રામકૃષ્ણ મઠ મિશનના દ્વિતીય અધ્યક્ષે કહ્યું હતું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે પ્રથમ અધ્યક્ષ એમણે કહ્યું હતું આ તો પૃથ્વી પરનું વૈકુંઠ છે. ગંગા નદી પણ એક તરફ અને એક તરફ એ ઈશ્વરના સ્વયં અવતાર એવા શ્રી રામકૃષ્ણ દેવ અહીંયા વિરાજમાન છે. તો આ તો પૃથ્વી પરનું વૈકુંઠ છે, એમ સ્વામી બ્રહ્માનંદજી કહેતા. એટલે બેલુમઠ એક એવી એક અદ્ભુત જગ્યા છે જે પૃથ્વી પરમાં જ અવસ્થિત છે, છતાં પણ એ દિવ્ય લોક છે. તો જ્યારે થોડા વખત પહેલાં, લગભગ 2 મહિના પહેલાં, ત્યાં બેલુમઠમાં મેનેજર મહારાજ છે સ્વામી જ્ઞાનવૃતાનંદજી મહારાજ, એમણે મને ફોન કર્યો કે એક નવી યોજના કરવામાં આવી છે બેલુમઠ દ્વારા કે રામકૃષ્ણ દેવના પાર્ષદોના જન્મતિથિ તો ઉજવવામાં આવે છે, એમના વિશે બધાને ખબર પણ પડે છે, ભક્ત માલિકામાં પણ છે, રામકૃષ્ણદેવ, શારદાદેવી, સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રો પણ બધા વાંચેલા છે. પણ રામકૃષ્ણ મઠ મિશનના અત્યાર સુધીના જે પ્રેસિડેન્ટ મહારાજ, અધ્યક્ષ અને પરમાધ્યક્ષ અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, આ પણ 22 થઈ ગયા અત્યાર સુધીમાં. શરૂઆતથી માંડીને જ્યારે રામકૃષ્ણ મઠ મિશનની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી જે છે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ મળીને 22 થઈ ગયા. આ બધાના નામથી એ લોકો ઇન્ડોમેન્ટ કર્યું છે. ઇન્ડોમેન્ટ કરીને એના વ્યાજમાંથી જે ડોનેશન આપે, કદાચ એમના ભક્તો જ આપતા હશે, પણ કોઈ પણ આપી શકે છે ઇન્ડોમેન્ટ માટે પૈસા, એ બેલુમઠમાં જમા કરાવે, એ પરમાનન્ટ ડિપોઝિટ તરીકે રહે, અને એના વ્યાજમાંથી દર વર્ષે આવી રીતે એમની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાળા થાય. તો એમણે કહ્યું એવી જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ એક હતા, 1975થી લઈને 1978 સુધી 3 વર્ષો સુધી એ વાઇસ પ્રેસિડેન્ટ હતા રામકૃષ્ણ મઠ મિશનના, પૂજ્ય કૈલાશાનંદજી મહારાજ. એમની વ્યક્તિગત સેવા કરવાનો મને સુઅવસર મળ્યો હતો ઈશ્વરની કૃપાથી, ઠાકોરની કૃપાથી, લગભગ 9 મહિના સુધી. એ લોકોને ખબર હતી. એટલે એમણે મને કહ્યું, જ્ઞાનવૃતાનંદજી મહારાજે, કે અમારી ઈચ્છા છે કે તમે અહીંયા આવો બેલુમઠ, અને આવી રીતે સ્વામી કૈલાશાનંદજી મહારાજ વિશે એમના સંસ્મરણો તમે અહીંયા કહો. તો ત્યારે તરત જ મને જ્યારે આ ફોન આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ એવો અમને કહેતા કે ક્યારે પણ બેલુમઠ આવવાનો સુઅવસર થાય તો ચૂકવું નહીં, એનો અવસરનો લાભ લેવો કોઈ પણ વખતે, કારણ કે આ તમારી સ્પિરિચ્યુઅલ બેટરી રિચાર્જ કરવાનું સૌથી મોટું પાવરફુલ સ્ટેશન છે. એટલે વચમાં આવી અને તમારી સ્પિરિચ્યુઅલ બેટરી ચાર્જ કરવા માટે બેલુમઠ આવવું જોઈએ. તો મને લાગ્યું કે આ નિમંત્રણ ભગવાન પોતે મોકલી રહ્યા છે, ચાલો સામેથી એ લોકો કહે છે કે અમે લોકો એ બધી વ્યવસ્થા કરશું, તો સામેથી નિમંત્રણ આપ્યું છે તો ક્યારે તો ના તો ન પડાય. એટલે મેં હા પાડી દીધી. ત્યારે તબિયત એટલી સારી નહોતી, છતાં પણ, અને એ બધું થઈ ગયું. પછી ટિકિટ પણ બુક કરી, બધું થઈ ગયું. અને એ જે પ્રવચન હતું એ 12મી તારીખે, 12મી જુલાઈ, રવિવારના, એ લોકો રવિવારના જ રાખે છે. દર મહિનાના કોઈ પણ એક રવિવારે એ લોકો એક કોઈ વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ મહારાજના સંસ્મરણો, એમના સંસ્મરણમાં આ ઇન્ડોમેન્ટ લેક્ચર રાખે. અને એમાં મોટો હોલ છે, નવો સ્વામી અભેદાનંદ કન્વેન્શન હોલ બેલુમઠમાં થયો છે. એમાં ઘણા બધા પાછા નાના નાના હોલ છે.
સૌથી મોટો હોલ છે સાધુ નાગમાશય હોલ. એ સાધુ નાગમાશય હોલમાં જ આ કાર્યક્રમો થાય છે. એટલે એમાં બીજા 2-3 હોલો પણ એની સાથે જોડાયેલા છે. બધું મળીને તો ઘણું બધું થાય, પણ જે મેઇન હોલ છે એ સાધુ નાગમાશય, એમાં પણ 650 લોકો બેસી શકે છે. તો એ 12મી જુલાઈના રોજ એ પ્રવચન હતું કૈલાસાજી મહારાજ વિશે. પણ પછી ત્યાં બધાને ખબર પડી એટલે પછી ત્યાં ઉદ્બોધન ભવનના સ્વામી નિત્યમુક્તાનંદજી છે, એમના ઇન્ચાર્જ, એમના અધ્યક્ષ મહારાજ છે. ઉદ્બોધન ભવન જ્યાં મા શારદા દેવી પોતે રહ્યા હતા, 11 વર્ષો સુધી રહ્યા હતા. છેલ્લે ત્યાં જ એમણે પોતાની મહાસમાધિ લીધી મા શારદા દેવીએ. એ મહાન સ્થળ, ત્યાંથી પાછું નિમંત્રણ મળ્યું કે ભાઈ તમે કલકત્તા આવો છો તો પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ વિશે એનું એન્ડાવમેન્ટ લેક્ચર છે, તો તમે ત્યાં 11 તારીખે આપો. મેં કહ્યું ચલો આ પણ એક નિમંત્રણ મળ્યું છે. પહેલાં તો સ્વીકારી લીધું હતું, એટલે કલકત્તા તો જવાનું જ હતું. એટલે એક દિવસ વહેલા જઈએ તો 11 તારીખ, એટલે 10 તારીખ જવાનું રાખ્યું. તો પછી બીજા એક સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસ, જ્યાં સ્વામીનું જન્મસ્થાન છે, એમના જે અધ્યક્ષ છે એમણે કહ્યું ભાઈ તમે કલકત્તા આવો છો, સાંભળ્યું છે, તો 14મી તારીખે તમે એક એન્ડાવમેન્ટ લેક્ચર આપો. એટલે એ જોડાઈ ગયું. પછી કથામૃત ભવન છે, જ્યાં માસ્ટર મહાશય રહેતા હતા, એ મકાનનું નામ છે કથામૃત ભવન. માસ્ટર મહાશય જેમણે કથામૃત લખ્યું, એ પોતે જ્યાં રહેતા હતા ત્યાં શ્રી રામકૃષ્ણ પોતે ત્યાં પધારી ચૂક્યા છે. શ્રી મા શારદા દેવી તો ત્યાં ઘણું બધું રહ્યા પણ હતા. તે પવિત્ર સ્થળે હવે એ રામકૃષ્ણ મિશનનું સેન્ટર બની ગયું છે. એ લોકોએ દાનમાં આપી દીધું કથામૃત ભવન. એટલે ત્યાંના સ્વામીજી કહ્યું ભાઈ તમે આવો છો તો એક અહીંયા પણ પ્રવચન તમારું ગોઠવવા માગીએ છીએ. એટલે પછી 15 તારીખે એ પણ થઈ ગયું. પછી રામકૃષ્ણ મિશન બેલું મઠ હેડક્વાર્ટરથી એક ફોન આવ્યો કે 16મી તારીખે રામકૃષ્ણ મઠ દક્ષિણેશ્વર એનું ઉદ્ઘાટન છે, મંદિરનું ઉદ્ઘાટન છે. એ મંદિરના ઉદ્ઘાટનમાં જાહેર સભા છે, એમાં પ્રેસિડેન્ટ મહારાજ બોલશે, 3 વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ બોલશે, એમાં તમારે બોલવાનું છે. મેં કીધું ભાઈ આટલા મોટા મોટા સ્વામીજી, એમાં મારે શું બોલવાનું હોય? કે ના તમારે બોલવાનું છે. એટલે એ 16 તારીખનું પાછું જોડાઈ ગયું. હવે આટલા બધા જોડાઈ ગયા ને પહેલાં તો 17 તારીખે એક પ્રોગ્રામ હતો, હજી બીજો એક સેન્ટરમાં પણ કલ્યાણીમાં. એટલે એમાં તો પછી મેં ના પાડી દીધી ભાઈ, કારણ કે અહીંયાથી હું નીકળ્યો ત્યારે જ ગળું એકદમ બંધ હતું. મેં કીધું કેવી રીતે થશે મને ખબર નહીં. શરદી તાવ હતો, ખાંસી હતી, ગળું ખરાબ હતું, હજી ખરાબ છે. એટલે પુરાવો છે તમારી પાસે. એવી અવસ્થામાં કેવી રીતે થશે? એટલે એક તો કેન્સલ કર્યું, 17 તારીખ કેન્સલ કર્યું. એ સારું કર્યું 17 તારીખે, કારણ કે 17 તારીખે બીજો કાર્યક્રમ આવી ગયો. અને પછી 18 તારીખે અમે પાછા આવ્યા. તો 10 તારીખે અમે સવારના હું અને જગદીશ મહારાજ સ્વામી દર્પહાનંદજી અહીંથી 9:30 વાગે નીકળ્યા, 11:30 પોણા 12 પહોંચ્યા લીમડીમાં ભોજન પ્રસાદ લીધો. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ ગયા. અમદાવાદ એરપોર્ટ લગભગ 3 વાગે પહોંચ્યા. 5:15ની ફ્લાઇટ હતી, 8:15 ત્યાં પહોંચ્યા. કલકત્તા રાતના બેલુમઠ ગયા, ત્યાંથી લગભગ 1 કલાક લાગે છે બેલુમઠ પહોંચતા. એટલે પહોંચ્યા 11 તારીખે સવારના અમે લોકો ત્યાંથી એક કાર લઈને 9 વાગે ત્યાંથી બેલુમઠથી નીકળ્યા અને ઉદ્બોધન ભવનમાં 10 વાગે પહોંચ્યા. ત્યાં મા શારદા દેવી જીઓડામાં રહેતા હતા, ત્યાં જ હવે શ્રાઇન છે. અને એ જ જગ્યાએ મા શારદા દેવી શ્રી રામકૃષ્ણનો ફોટો, જે જૂનામાં જૂનો ફોટો, એની જે પૂજા કરતા હતા, એ બધું તમે જે લોકો ગયા છે ખબર છે. અત્યંત પવિત્ર સ્થાન. અને મા શારદા દેવીનો જૂનો ફોટો, એમના ચરણની છાપ, એ બધું ત્યાં છે. એ અત્યંત પવિત્ર ઓરડો. તો ત્યાં જઈને દર્શન કર્યા. પછી સાંજના 4 વાગે એ કાર્યક્રમ શરૂ થયો. 2 કલાકનો કાર્યક્રમ હતો, જેમાં મારું પ્રવચન હતું 1 કલાકનું 50 મિનિટનું, જેમાં પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા, એટલે કે પ્રભુ મહારાજ. એમને પ્રભુ મહારાજના નામથી પણ સંબોધન કરતા. તેમના વિશેના સંસ્મરણો મેં વાગોડ્યા, કારણ કે એમની પાસે જ મારી મંત્ર દીક્ષા 1969માં થઈ હતી. 13મી નવેમ્બરના 1969ના રોજ રાયપુરમાં થઈ હતી. ત્યારે હું વિદ્યાર્થી હતો. એટલે ત્યારથી માંડીને એમની સાથે ઘણા બધા સેંકડો વાર એમની સાથે મુલાકાત થઈ. એ બધું તો બહુ લાંબુ હતું, એટલે બહુ ટૂંકું કરીને એમાં ઘણી બધી વસ્તુ કહેવાય નહીં, પણ જે થોડીક વસ્તુ થઈ શકી એટલા ટૂંકા સમયમાં. આમ તો એમના માટેની બધી વિડીયો પણ તમને યુટ્યુબમાં મળી જશે. વીરેશ્વરાનંદજી મહારાજ સંસ્મરણો વિશેના એમની યુટ્યુબમાં તમને મળી જશે.
વીરેશ્વરજી મહારાજના સંસ્મરણો મારા હિન્દીમાં છે, પણ એ પણ પૂરા નથી. હજી એના માટે વિડીયો ઘણા બધા બનાવવાના છે, સમય નથી મળતો, પણ જોઈએ, પ્રયત્ન કરશું. તો ઘણા બધા સંસ્મરણો છે. થોડાક સંસ્મરણો અમને યુટ્યુબમાં મળી જશે. અને આ જેટલા કાર્યક્રમો છે બધાએ યુટ્યુબમાં આવી ગયા છે. ઓનલાઈન બધા હતા, લગભગ મોટા ભાગના કાર્યક્રમો પણ બંગાળીમાં હતા. એટલે પ્રવચનો બધા બંગાળીમાં જ હતા. એટલે હું તો પહેલેથી બધાને કહેતો હતો એ લોકોને કે ભાઈ મારે બંગાળી સારું નથી આવડતું, પણ કે અહીંયા બંગાળી વગર ચાલશે નહીં. એ કે તમે કહો તો હું ઇંગ્લિશમાં કરું, તો કે હિન્દીમાં કરું, કે ના અહીંયા તો બંગાળી જ ચાલશે. એટલે બંગાળીમાં જ પછી બધા પ્રવચનો કર્યા. અને ફક્ત એક જ પ્રવચન જે દક્ષિણેશ્વરનું હતું એ અંગ્રેજીમાં કર્યું, પણ એ 5 જ મિનિટનું, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. પછી મને લાગ્યું બપોરનો 1:30 વાગી ગયા, બધા ભૂખા થયા છે, એટલે આ લોકોને વધારે હેરાન કરવા ઠીક નહીં બધાને. એટલે પછી 5 મિનિટનું નાનકડું ઇંગ્લિશમાં પ્રવચન હતું એ દક્ષિણેશ્વર મંદિરમાં. તો જે હોય તે એ થોડાક સંસ્મરણો વાગોડ્યા પૂજ્ય વીરેશ્વરજી મહારાજના, અને રાતના અમે પાછા આવતા રહ્યા. પછી 12મી તારીખે એની પહેલાં પણ બેલુર મઠમાં તો બધી જગ્યાએ જે જોવાની છે એ તો મુલાકાત લેવાની હોય તો 11 તારીખે સવારના જ લઈ લીધી હતી. 12મી તારીખે પણ સવારના લીધી. તો દિવસમાં ઘણા લોકો છે બેલુર મઠમાં હોય તો દિવસમાં 2 વાર કમસે કમ પ્રદક્ષિણા કરે. મુખ્ય મંદિર, રામકૃષ્ણદેવનું મુખ્ય મંદિર છે બહુ મોટું, એની પાછળ જૂનું મંદિર છે જેમાં ઘણી બધી સ્મૃતિઓ સચવાયેલી છે. સ્વામી વિવેકાનંદ પોતે ત્યાં ધ્યાન કરતા. ત્યાં જ કેટલા લોકોની બ્રહ્મચર્ય દીક્ષા, સંન્યાસ દીક્ષા થઈ છે. જૂનું મંદિર, એ જૂના મંદિરમાં પણ જતા. ત્યાં મઠ ઓફિસ છે પાછળમાં, ત્યાં બધું જવા. પછી બાજુમાં જ સ્વામી વિવેકાનંદનો ઓરડો છે બીજા માળે. એ ઓરડો એવી જ રીતે રાખવામાં આવે છે જ્યારે સ્વામી વિવેકાનંદના સમયમાં હતો. એ જ ઓરડામાં એમનું ટેબલ, એમની ખુરશી, એમની પાઘડી, એમના કપડાં, એમની સિતાર, એમના વસ્તુઓ, ટેબલ, ખુરશી, નાનો કેમ્પ કોટ જેમાં બેસીને વાતચીત કરતા, આ બધું ત્યાં છે. એ જ ઓરડામાં 4 જુલાઈ 1902 એમણે મહાસમાધિ લીધી. એ પવિત્ર ઓરડો એમને રાખવામાં આવ્યો છે. એટલે એના પણ લોકો દર્શન કરે રોજ. પછી મા શારદા દેવીનું મંદિર છે. મા શારદા દેવીનું મંદિર એ જ જગ્યાએ છે. મા શારદા દેવીની મહાસમાધિથી 21મી જુલાઈ 1920ના રોજ, એ તો બધાને ખબર છે. એટલે પછી ત્યાંથી ઉદ્બોધન ભવનમાંથી એમના પુત્ર શરીરને, એમના દેહને લાવવામાં આવ્યો અને ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. અને એ જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં ત્યાં જ હવે મા શારદા દેવીનું મંદિર 1 વર્ષમાં મંદિર બની ગયું હતું. 1921માં એ મંદિર બનીને તૈયાર થયું હતું. 21મી ડિસેમ્બરના રોજ એ બન્યું હતું મંદિર. તો એ મંદિર પણ મા શારદા દેવીનું મંદિર પણ એના પણ લોકો જાય છે. મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી કહેતા કે જુઓ, સતીના, એ બધી વાર્તા બધાને ખબર છે, સતીના અંગ એક જગ્યાએ જ્યાં પડ્યા એ બધી જગ્યાએ મહાન શક્તિપીઠ થઈ ગયા છે. 51 શક્તિપીઠ છે. પણ અહીંયા તો મા શારદા દેવીનો આખો દેહ, અહીંયા એમનો અગ્નિ સંસ્કાર થયો છે. તો આ 51 શક્તિપીઠ અહીંયા છે. કારણ કે એ સતી એ જ મા શારદા દેવી, એ જ મહાજગદંબા, એ જ મહાકાળી, એ જ જગદંબા, એ મા શારદા દેવીનો આખો દેહ અહીંયા અગ્નિ સંસ્કાર પામ્યો છે. એટલે આ 51 શક્તિપીઠના સમાન આ તીર્થ સ્થળ છે એમ. અને ત્યાં ઘણા લોકોને એવી જાતની ફિલિંગ થાય છે. અત્યંત શક્તિશાળી એ જગ્યા મા શારદા દેવીનું મંદિર. પછી સ્વામી વિવેકાનંદનું મંદિર. સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું હતું પોતાના ગુરુભાઈને 4 જુલાઈ 1902ના રોજ મહાસમાધિ લીધા 3 દિવસ પહેલાં કે હું જ્યારે શરીર છોડી દઉં ત્યારે મને આ જગ્યાએ મારો અગ્નિ સંસ્કાર કરજો. એક બિલ્વ વૃક્ષ હતું, એ હજી પણ એ જ જગ્યાએ બીજું બિલ્વવૃક્ષ છે. એ તો ગયું, એ તો હવે નથી રહ્યું, પણ એની જ જગ્યાએ બીજું બિલ્વવૃક્ષ છે. એ બિલ્વવૃક્ષની સામેની જમીન એમણે બતાવી હતી કે અહીંયા મારા અગ્નિ સંસ્કાર કરો. ત્યારે એમના ગુરુભાઈ કીધું, હજી તો આટલી જલ્દી તમારે વાત કરો છો, હજી તમારી 39 વર્ષની ઉંમર છે, હમણાંથી આ બધું જવાની વાત કેમ કરો છો? તો કહ્યું કે હું એમને નથી જઈ રહ્યો, 1500 વર્ષોનું કામ હું કરીને પછી જઈ રહ્યો છું. આગામી 1500 વર્ષનું કામ કરી અને પછી જઈ રહ્યો છું. અને ખરેખર 3 દિવસ પછી બધાને કોઈને એવું કંઈ મનમાં જ નહોતું કે આવી રીતે જેટલા જલ્દી જશે. પણ એની પહેલાં એમણે પંચાંગ મગાવ્યું હતું, 1 અઠવાડિયા પહેલાં બધું જોઈ લીધું હતું. અને ઠીક 4 જુલાઈ 1902ના રોજ, જે દિવસે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ હતો, સ્વતંત્રતા દિવસ, એ જ દિવસે એમણે પોતાના દેહમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને ધ્યાનના પંખો પર સવાર થઈને અનંતની યાત્રાએ નીકળી ગયા. પણ એમણે કહ્યું હતું
એવું કદાચ બની શકે કે હું આ દેહને જૂના વસ્ત્રની જેમ ત્યાગી દઈશ, પણ કોઈ દિવસ કાર્ય કરતો નહીં અટકું જ્યાં સુધી આ વિશ્વમાં એક પણ વ્યક્તિ એવી છે જેને દિવ્યતાની પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી અવિરત કાર્ય કરતો રહીશ. એટલે ત્યાં આપણને સ્વામી વિવેકાનંદ જે મંદિર છે એમાં સ્વામી વિવેકાનંદ બહુ સુંદર એક મૂર્તિ છે, રિલીફ છે. આખી મૂર્તિ નથી પણ એમ એમ્બોસ કરેલી છે, અને ત્યાં એક વિશેષ ફિલિંગ થાય છે, વિશેષ ઘણા લોકોને ત્યાં ઘણી બધી એવી જાતની એક અનુભૂતિ થાય છે કે જાણે સાક્ષાત એમની ઉપસ્થિતિનું ભાન થાય છે. સ્વામી વિવેકાનંદ 1924માં એ મંદિર બન્યું. 1902માં હમણાં શરીર છોડ્યું હતું અને 1924માં 22 વર્ષ લાગ્યા એ મંદિર બનતા. એ પણ એક અદ્ભુત વાત, માન્ય મનાવી વાત. પણ સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર એમણે 1922માં એમણે દેહત્યાગ કર્યો. તો જે જગ્યાએ સ્વામી બ્રહ્માનંદજીના મંદિર, જ્યાં સ્વામી બ્રહ્માનંદજીના અગ્નિ સંસ્કાર કર્યા દેહના, એ જ જગ્યાએ સ્વામી બ્રહ્માનંદજી મંદિર છે. એ 2 વર્ષમાં થઈ ગયું હતું. એ પણ 1924માં ફેબ્રુઆરીમાં એનું ઉદ્ઘાટન થયું અને જાન્યુઆરી 1924માં સ્વામી વિવેકાનંદ મંદિરનું ઉદ્ઘાટન થયું, બંને 1924માં. આ બધા મંદિરો જોવાલાયક છે. પછી સમાધિ સ્થળ છે. સમાધિ સ્થળે સ્વામી વિવેકાનંદ મંદિર બાજુ આગળ જાઓ તો સમાધિ સ્થળ છે જ્યાં સ્વામી શ્રી રામકૃષ્ણદેવના અન્ય પાર્ષદો એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને અત્યારે પણ કોઈ પણ સંન્યાસી જ્યારે એમનો દેહ છોડે એમના અગ્નિ સંસ્કાર એ જ જગ્યાએ કરવામાં આવે છે. એના જગ્યા છે, એ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એટલે ત્યાં જઈને પણ અલગ અનુભૂતિ થાય છે. ગંગાને ઠીક કિનારે એ સમાધિ સ્થળ છે. એનાથી તમે આગળ જાઓ તો પ્રેસિડેન્ટ મહારાજનું જૂનું ક્વાર્ટર છે, જેમાં હવે વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ સ્વામી સુવિતાનંદ મહારાજ રહે છે. એનાથી હજી આગળ જાઓ તો નવું પ્રેસિડેન્ટ મહારાજનું ક્વાર્ટર છે, જેમાં હવે પૂજ્ય ગૌતમજી મહારાજ રહે છે. એટલે એમાં લોકો પ્રણામ કરવા માટે એના સમય હોય એ પ્રમાણે તમે જાઓ તો એમના પ્રણામ થઈ શકે છે. જો એ ત્યાં ત્યારે હાજર હોય બેલું મઠમાં તો એમના પ્રણામ થઈ શકે છે. સવારે અને સાંજે બંને વખત થાય છે, પણ એના ટાઈમિંગ તમારે જોઈને જવું પડે અને છે કે નહીં જોવું પડે. એટલે આ બધું બેલુર મઠમાં ખૂબ બધી વસ્તુ જોવાની છે. સૌથી વધારે મોટી છે મ્યુઝિયમ. મ્યુઝિયમ જોવાલાયક છે. એમાં શ્રી રામકૃષ્ણ મહા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, આ બધા એમના અંતરંગ શિષ્યો એમણે પોતે વાપરેલી બધી વસ્તુઓ, ખરેખર વાપરેલી વસ્તુ એ છે. પછી જેને સ્વામી વિવેકાનંદ આત્મારામનું પાત્ર કહેતા હતા, જે મોટું પાત્ર હતું જેમાં શ્રી રામકૃષ્ણદેવના ભસ્માવશેષ રાખવામાં આવ્યા હતા, એ પાત્ર પણ ત્યાં રાખવામાં આવ્યું છે. પછી ભગવાન શ્રી રામકૃષ્ણદેવના એમને જે પગરખા એ પણ રાખવામાં આવ્યા છે, સાચવીને રાખવામાં આવ્યા છે. તો એમની વાપરેલી વસ્તુઓ પણ છે, શ્રી રામકૃષ્ણદેવે વાપરેલી, મા શારદાની વાપરેલી વસ્તુઓ. પછી ઘણા બધા સેક્શન છે, એમાં આપણું ગુજરાતનું પણ કન્ટ્રીબ્યુશન છે. કારણ કે સ્વામી વિવેકાનંદે 13 પત્રો લખ્યા હતા જૂનાગઢના દિવાન હરિદાસ વિહારી દેસાઈને, જેમની સાથે સ્વામી વિવેકાનંદનું બહુ સરસ જોડાણ હતું. 13 પત્રો તો એમણે લખ્યા હતા. તો એ હરિદાસ વિહારી દેસાઈ સંબંધમાં જેટલી બધી વસ્તુ છે, એમણે વાપરેલી વસ્તુ, એમનો ઓરડો રિક્રિએટ કરવામાં આવ્યો છે. હરિદાસ દેસાઈનું આખું ઓરડો રિક્રિએટ કરવામાં આવ્યો છે, નડિયાદવાળો. એમાં સ્વામી વિવેકાનંદ પોતે પણ રહ્યા હતા એ મકાનમાં. તો એમણે વાપરેલી વસ્તુઓ પણ બધી છે. એમની ડાયરી ને બધું ને પુસ્તકો જે વાપરતા હતા, એમ હિંચકામાં હરિદાસ દેસાઈ હિંચકતા, આ બધું ત્યાં એમ લાગે કે આપણે નડિયાદ પહોંચી ગયા હરિદાસ દેસાઈ પાસે. અને ત્યાં જ સ્વામી વિવેકાનંદ એમના મહેમાન તરીકે પણ રહ્યા હતા. એટલે આવી રીતે એક ત્યાં જવાથી આપણને જૂની બધી વસ્તુઓનો ખ્યાલ આવે. એ વખતમાં શ્રી રામકૃષ્ણદેવના સમયમાં કેવી ઘોડાગાડી શ્રી રામકૃષ્ણ વાપરતા હતા એનું પણ એક રેપ્લિકા ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે. કામારપુકુ જયરામબાટીમાં કેવા પ્રકારની ત્યારે બધી મકાનો રહેતા હતા એની પણ ઝલક આપવામાં આવી છે. એટલે ત્યાં જઈને આખું બહુ સરસ ચિતાર આપણને મળી જાય એવી જાતની વસ્તુ છે. તો એટલે મેં કહ્યું કે આપણે પછી 12 તારીખે તો સાંજના પ્રવચન હતું. સાંજના 5 થી પોણા 7 સુધી મિટિંગ ચાલી. પછી પોણા 7 વાગે એ લોકો ઓનલાઈન ત્યાં સંધ્યા આરતી બતાવી દીધી, કારણ કે પછી ટાઈમ નહોતો. 6:50 સંધ્યા આરતી ત્યાં 6:50 શરૂ થાય, આપણે 7:30 શરૂ થાય, ત્યાં 6:50 શરૂ થાય આજકાલ હમણાંના દિવસોમાં. કારણ કે ત્યાં સૂર્યાસ્ત જલ્દી થાય, સૂર્યોદય વહેલો થાય, આપણે બધું મોડું થાય, સૂર્યાસ્ત પણ મોડું થાય, સૂર્યોદય પણ મોડું થાય. તો ત્યાં એ ઓનલાઈન એ લોકો આરતી બતાવી હતી. એની પહેલાં શરૂઆતમાં થોડું ભજન થાય, પછી એ લોકો એની આખી એન્ડોમેન્ટ વિશેની થોડી વાતો કરે, સ્વાગત પ્રવચન કરે,
પછી કૈલાશાનજી મહારાજનું થોડું જીવનમાંથી થોડું વાંચવામાં આવ્યું. એના પછી મારા સંસ્મરણો હતા, એ મેં બંગાળીમાં કીધા. તે દિવસે એવું હતું કે પૂજ્ય કૈલાશાનજી મહારાજ વિશેનું એક પુસ્તક બંગાળીમાં, એમાં થોડુંક ઇંગ્લિશ પોર્શન પણ છે, થોડાક ઇંગ્લિશ આર્ટિકલ પણ છે. એ પુસ્તક આઉટ ઓફ પ્રિન્ટ હતું. 1912માં તો પ્રિન્ટ કરાયું હતું અમે લોકોએ. ઘણા બધા એમાં કેટલા મોટા બધા સ્વામીજીઓના અને એમના ભક્તોના બધા એના સંસ્મરણ હતા. બહુ સરસ એમના પત્રો હતા. એ બધું ઉપલબ્ધ નહોતું એ પ્રિન્ટ, એટલે એને પછી અમે પુસ્તક રીપ્રિન્ટ કર્યું છે. હવે ઉપલબ્ધ છે ફરી પાછું. આપણે અહીંયા પણ આપણે બુકસેલમાં પણ ઉપલબ્ધ છે, અને બધી જગ્યાએ ત્યાં કલકત્તામાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ કરાવી દીધી છે. તે દિવસે જ લગભગ 200 લોકોએ એ પુસ્તક ખરીદ્યું, અને સાવ સબસિડાઇઝ અમે કર્યું છે પુસ્તક. એકદમ જે આવડું જાડું પુસ્તક છે પણ 100 રૂપિયામાં એ લોકોને મળે છે. તો કૈલાશાનજી મહારાજના પત્રો, એમના કન્વર્સેશન્સ, એમણે જે પ્રવચનો આપ્યા એવા થોડાક પ્રવચનો, એમના વિશેના સંસ્મરણો, એમનું જીવનચરિત્ર, આ બધું છે. એ પૂજ્ય કૈલાશાનંદજી મહારાજની એક જ વાત કહી દઉં, સમય થઈ ગયો છે. એક જ વાત કહી દો કે પૂજ્ય મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી મહારાજ એમને એટલો પ્રેમ કરતા, તો વિચાર કરો કે હજી એમણે 1929માં જ એમણે જોઈન કર્યું, બેલું મઠમાં જોઈન કર્યું, અને 1930માં મહાપુરુષ મહારાજે કીધું કે હું આને સંન્યાસ દીક્ષા આપીશ. નિયમ પ્રમાણે આજકાલ તો 9 વર્ષ, તો બહુ જ ઓછામાં ઓછા 9 વર્ષ પછી અમને સંન્યાસ દીક્ષા મળે. ત્યારના વખતમાં એટલું બધું સ્ટ્રિક્ટ નહોતું, કોઈને 4, કોઈને 5 વર્ષ પછી મળી જતું. પણ આ તો હજી 1 વર્ષ પૂરું નહોતું થયું, અને કે આને હું સંન્યાસ દીક્ષા આપીશ. એટલે બહુ ઘણું બધું બધાએ લોકોએ કીધું આ તો બરાબર નથી, આ તો નિયમ તોડી રહ્યા છે મહાપુરુષ મહારાજ. એ સમસ્ત રામકૃષ્ણ મઠમિશના દ્વિતીય પરમાધ્યક્ષ, એને કોણ સામે તો કહેવાનું છે, પણ પાછળથી બધા વાંધો કરે કે આ ઠીક નથી થતું, નિયમો બધા તોડી રહ્યા છે. હવે કૈલાશાનજી માને જ્યારે ખબર પડી એમને બહુ દુઃખ થયું. એ ગુરુદેવને, ગુરુ પ્રત્યે ગુરુની ભક્તિ કોને કહેવાય એ સ્વામી કૈલાશાનજી માનું જીવન જોવાથી ખબર પડે કોને ગુરુ ભક્તિ કહેવાય. એ એમણે પોતે મને કેટલી વાર કીધું, ઇન એવરી પોર ઓફ માય બોડી ઇઝ મહાપુરુષ મહારાજ. મારા શરીરના દરેકે દરેક રૂવાડામાં મહાપુરુષ મહારાજ બેઠેલા છે. દિવસ રાત મહાપુરુષ મહારાજ ગુરુનું જ ચિંતન, ગુરુ વિશે જ વાતો, એ જ બધું કરતા હતા. આટલા ગુરુગત પ્રાણ. એટલે જઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા મહાપુરુષ મહારાજને કે મહારાજ તમે તમારા પર બહુ કૃપા કરો છો, અને આવી રીતે મને સંન્યાસ દીક્ષા દેવા. એ પણ રામકૃષ્ણદેવની જયંતિને દિવસે નહીં, કાલી પૂજાની દિવસે. કારણ કે રામકૃષ્ણદેવની જયંતિના હજી વાર લાગશે 3 મહિના, પણ એને કે નહીં, જલ્દીથી જલ્દી. એટલે મહાકાળીની પૂજાને દિવસે એક્સેપ્શન તરીકે એને મારે દીક્ષા દેવી છે. એટલે મહારાજે કીધું, મહારાજ તમે મને પ્રેમ કરો છો આટલું બધું, એટલે તમે દીક્ષા આવી રીતે સંન્યાસ દીક્ષા દેવા માગો છો, પણ આ બધી વાતો મને સાંભળીને બહુ દુઃખ થાય છે. તમારા વિશે કહે છે તમે નિયમો તોડી રહ્યા છો, તો હું તો તમારી પાસે જ છું, પછી પાછળથી સંન્યાસ દીક્ષા લઈ લેજો, પણ હવે મને અત્યારે સંન્યાસ દીક્ષા મારે નથી જોતી. તમારું બધું, તમને વિશે આટલું બધું વાત કરી મને નથી ગમતું. મહારાજ મહાપુરુષ એકદમ ગંભીર થઈ ગયા. આમી પછી એમણે કીધું, જે નિયમ કરતે પારે છે ભાંગતે પારે. જે નિયમ કરી શકે છે તે તોડી પણ શકે છે. હું નિયમ તોડીશ, હું તને સંન્યાસ આપીશ, બોલ લઈશ કે નહીં. આમી તો કહી દો સંન્યાસ દે, બોલ નવ્યા કે ના, હા મારે નિયમ. અને પછી મહાપુરુષ મહારાજ સંન્યાસ દીક્ષા થવાની કાલી પૂજાના 2 દિવસ પહેલાં કે એના 1 દિવસ પહેલાં કહે છે, અચ્છા કાલ તો તારી સંન્યાસ દીક્ષા થશે, વાહ રે વાહ, તો તને શું નામ આપું? એટલે એને જ પૂછે, જેને નામ આપતું, નામ તો સંન્યાસ દીક્ષા થાય પછી નામ આપવાનું હોય, એની પહેલાં જ પૂછે તને શું નામ આપું? અચ્છા ઠીક છે, મારું નામ શિવાનંદ, તારું નામ કૈલાશાનંદ, બરાબર છે. કૈલાશાનંદ નામ પણ પહેલાં આપી દીધું, સંન્યાસ દીક્ષા પછી જ નામ થાય છે હંમેશા. બધા નિયમ તોડી નાખ્યા. તો મહાપુરુષ મહારાજ એટલો એમને પ્રેમ કરતા, એટલી એમની કૃપા એના પર થઈ છે. એ કૈલાશાનંદજી મહારાજની સાથેનું જે એમના સંબંધ અદ્ભુત, એ બધી વાતો એ ત્યારે કરી અને બધાને બહુ ગમ્યું. અને પછી 13 તારીખે તો અમે લોકો ત્યાં કોઈ કાર્યક્રમ એટલા માટે નહોતો રાખ્યો કે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની શતાબ્દીનો ઉત્સવ થવાનો છે મોટા પાયે. એમાં એક ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે, એમાં પ્રેસિડેન્ટ મહારાજનો સંદેશો અમારે લેવાનો હતો. તો તે દિવસે અમે કીધું હતું કેમેરામેન આવશે, એમનો સંદેશો લઈશું, પણ તે દિવસે મહારાજનું ગળું જરાક ઠીક નહોતું, એટલે એમણે કીધું કે પોસ્ટપોન કર્યું. એટલે 13 તારીખે અમે લોકો મસ્ત મઠવાસ કર્યો. 14મી તારીખે પછી બપોરે અમે 3 વાગે નીકળી ગયા. સ્વામી વિવેકાનંદનું જન્મસ્થાન, જે જગ્યાએ સ્વામી વિવેકાનંદનું જન્મસ્થાન છે એ જ હવે બહુ સરસ બનાવવામાં આવ્યું છે, બહુ મોટું મ્યુઝિયમ છે. જે જગ્યાએ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો તો ત્યાં જ મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને જોવા જેવું છે.
એના માટે એટલી બધી મહેનત થઈ ગઈ છે, કારણ કે જેમાં કેટલાય બધા લોકો ઇલીગલી ઘૂસી ગયા હતા અને નીકળતા નહોતા. અમારી પાસે લીગલ 1963માં અમારી પાસે આવી ગયું હતું મકાન. કેટલા રૂપિયા ખર્ચો કરીને માંડ ખરીદ્યું હતું, પણ કોઈ ત્યાંથી ટસમસ ન થાય. માંડ ઘણું બધું કરી સમજાવી કરી બધાને આલિશાન બંગલા બનાવી દીધા અમે દૂરમાં. એના પછી એ લોકો ગયા. એમ કરીને કેટલાય લોકો ઇલીગલ હતા એ બધાને માંડ ભગાય. ત્યાર પછી આ સરસ એક્વાયર કરી અને જેવું ત્યારે હતું એવું જ કરવામાં આવ્યું. અને જે જૂની વસ્તુઓ જ વાપરવામાં આવી. સ્વામી વિવેકાનંદ સમયમાં જેવી હતી, તો એ સ્વામી વિવેકાનંદ જે મકાનમાં રહેતા ત્યાંના સ્થળો તમને મળશે, જોવા જેવું છે. મોટી લાઇબ્રેરી છે, મ્યુઝિયમ છે, બધું જોવા જેવું છે. એટલે ત્યાં એ લોકોએ પ્રવચન રાખ્યું હતું ટાઈમ મેનેજમેન્ટ ઉપર, ફોર સ્પિરિચ્યુઅલ એસ્પાયરન્ટ્સ, સાધકો માટે ટાઈમ મેનેજમેન્ટ. એના વિશે મેં બંગાળીમાં વાત કરી. પછી રાતના પાછા આવી ગયા. વળી 15 તારીખે પાછા 3 વાગે નીકળ્યા. કથામૃત ભવન જ્યાં માસ્ટરમાં હશે એમાં બધું અમે જોયું. જ્યારે જવું ત્યારે જ એમને પ્રણામ કરીએ. ભગવાન શ્રી રામકૃષ્ણ દેવના એમની રેલિક્સ છે, શારદા દેવીની રેલિક્સ છે. મા શારદા દેવી અને રામકૃષ્ણ દેવને સંબંધિત એમને જે જપમાળા રામકૃષ્ણ દેવે ષોડશી પૂછ્યા પછી મા શારદાને આપી હતી, એ પણ જપમાળા ત્યાં સાચવીને રાખવામાં આવી છે. ઘણી બધી વસ્તુઓ એ કથામૃત ભવનમાં છે, જે માસ્ટરમાં હશે અને શ્રી રામકૃષ્ણ દેવે આપી હતી જે વસ્તુઓ પણ ત્યાં છે. એ બધું અમે જોયું. સાંજના પછી 6 વાગે પ્રવચન હતું. ત્યાં જગન્નાથ એ દેહે જગન્નાથ દર્શન. એટલે જગન્નાથની યાત્રા તો 16 તારીખે હતી, પણ આ 15 તારીખે પ્રવચન હતું. એટલે એ લોકોએ રાખ્યું જગન્નાથ દર્શન પાસે જ એનો સબ્જેક્ટ રાખ્યો જગન્નાથ દર્શન. પણ જગન્નાથ દર્શન એટલે શું? જે જગન્નાથ પરમાત્મા આપણા શરીરમાં છે ત્યાં દર્શન કરવાના, જેની વાત ઉપનિષદમાં કરી છે. જેમના ઉપર કે રથમાં, આ રથ એટલે શું? આ શરીર જ રથ છે. શરીરમ રથમાં એવું હતું. તો આ જે કઠોપનિષદની વાત છે એને લઈ અને કહ્યું કે જીવનનો ઉદ્દેશ છે જગન્નાથના દર્શન કરવા. એ જગન્નાથ ક્યાં બેઠા છે? આ રથ, શરીરરૂપી રથમાં બેઠા છે. તો એ કેવી રીતે કરી શકાય એની વાત કથામૃતમાં શું વાત કરી છે એ બધી વાતો એ બંગાળીમાં કરી અને પછી રાતના પાછા આવતે રહ્યા. 16 તારીખે સવારના 7 વાગ્યામાં અમે લોકો નીકળી ગયા ત્યાં દક્ષિણેશ્વર જવા માટે. દક્ષિણેશ્વરની પાસે જ રામકૃષ્ણ મઠ નામનું નવું સેન્ટર ઊભું થયું છે. કેટલી મોટી વાત! એ કોઈકે નાનકડું મકાન ભેટ આપ્યું, બાજુમાં જ હતું એનું મકાન, દક્ષિણેશ્વરની બાજુમાં, દક્ષિણેશ્વર મહાકાલીના મંદિરની બાજુમાં. એટલે પછી ત્યાંથી હજી થોડીક જમીન ખરીદવામાં આવી. એમ કરીને એક નવું સેન્ટર બનાવવામાં આવ્યું છે, રામકૃષ્ણ મઠ દક્ષિણેશ્વર એનું નામ છે. એકદમ મહાકાળીના મંદિરથી બાજુમાં, ઠીક બાજુમાં. અને પછી ત્યાં મંદિર મોટું સરસ બનાવવામાં આવ્યું છે રામકૃષ્ણ દેવનું, અને સરસ મૂર્તિ છે. એનું ઉદ્ઘાટન હતું રથયાત્રાના દિવસે 16મી તારીખે. એટલે પ્રેસિડેન્ટ મહારાજ બરાબર આવ્યા 8 વાગે ને 8 થી 9માં બધું ઉદ્ઘાટન બધું થયું. એના પછી ત્યાંથી બધા મા કાળીના મંદિરમાં દર્શન કરવા ગયા, મા ધોવતારીણીના દર્શન કર્યા. મા ધોવતારીણીના દર્શન કરવાનો લાહો મળ્યો. એના પછી પાછા આવ્યા અહીંયા 10:30 થી 12:30 સુધીની જાહેર સભાથી 2 વાગ્યા સુધી તો 10:30 વાગ્યાથી 12:30ની હતી, એને બદલે 10:30 શરૂ થઈ, અડધી કલાક મોડી, 2 વાગ્યા સુધી. પણ જે કંઈ હોય એ પછી એ પ્રવચન મેં કહ્યું એમ પછી મેં મારું પ્રવચન સાવ નાનું કરી નાખ્યું. 5 મિનિટનું જ અંગ્રેજીમાં પ્રવચન આપ્યું. પ્રેસિડેન્ટ મહારાજ બહુ સારું બોલ્યા, અડધી કલાક બોલ્યા. એ ઇંગ્લિશમાં બોલ્યા અને હું પણ ઇંગ્લિશમાં બોલ્યો, અને બીજા 3 વાઇસ પ્રેસિડેન્ટ બંગાળીમાં બોલ્યા. અને પછી જે કુશલ ચૌધરી જે કે ત્યાંના મેઇન ટ્રસ્ટી છે એ બંગાળીમાં બોલ્યા. એટલે આવી રીતે જાહેર સભા થઈ. આ બધું યુટ્યુબમાં, બધું ઓનલાઈન હતું, બધું યુટ્યુબમાં મળશે. આ દરેક પ્રવચન તમને યુટ્યુબમાં મળી જશે. એની લિંક પણ તમારે જોતી હશે મળી જશે, પણ છે બંગાળીમાં. આ એક જ નાનકડું પ્રવચન 5 મિનિટ સિવાયનું. એટલે 16 તારીખે પછી પાછા અમે લોકો આવતા રહ્યા, 4 વાગ્યા સુધીમાં પાછા આવતા રહ્યા. ત્યાં સાધુઓનું ભોજન પણ હતું. એ બધું કરીને સાંજના આવતા રહ્યા. પછી 17 તારીખે, હવે જે કાર્યક્રમ 13 તારીખે થવાનો હતો અમે પછી 17 તારીખે કર્યો. આખી કેમેરામેનની ટીમ આવી, જેને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો છે એક ડોક્યુમેન્ટરી માટે. અને પૂજ મહારાજે, ગૌતમાજી પ્રેસિડેન્ટ મહારાજ બહુ સરસ સંદેશો આપ્યો છે, એ રેકોર્ડ કરી લીધો છે. અને આપણે જે ડોક્યુમેન્ટરી બનાવશું એમાં પૂજ મહારાજના આશીર્વાદ છે, એમાં શતાબ્દી મહોત્સવ પ્રસંગના. એ બધું રેકોર્ડ થયું 17 તારીખે. અને 18 તારીખે પછી બપોરે ભોજન પ્રસાદ પછી 1 વાગે અમે નીકળ્યા, પહોંચ્યા એરપોર્ટ. અને પછી ત્યાંથી ફ્લાઇટ લઈ 4 વાગે પહોંચી ગયા અમે સાંજના
7 વાગે અમદાવાદ, ત્યાંથી કારમાં પહોંચી ગયા રાતના 12 વાગે, ગઈકાલે રાતના 12 વાગે રાજકોટ. આખી યાત્રા બેલુમઠની યાત્રા, લેટેસ્ટ યાત્રા. આની પહેલાંની યાત્રાનું વર્ણન નથી, તે લેટેસ્ટ યાત્રા. હવે જલ્દીથી આપણી પાસે થોડુંક આ બતાવી દઈએ. આ બેલુમઠ છે, બેલુમઠનું મંદિર. ચાલો, આ બેલુમઠ આખાનું આખો પેનાર્મિક વ્યૂ છે. ઉપરથી કોઈકે લીધું હશે. આ મેઇન મંદિર છે, દેખાઈ રહ્યું છે. અને આ ગંગા નદી છે. અને પેલું જમણી તરફ છે એ પેલું આ મંદિરની પાછળમાં આ સ્વામી વિવેકાનંદનો ઓરડો છે ઉપરવાળો. એની પાછળ મોન્સ ક્વાર્ટર છે. એની પાછળ નવું હમણાં બનાવ્યું છે ભોજનશાળા બધા ભક્તો માટે. એ ઓલી જે મોટી બિલ્ડિંગ ઊંચી એ ત્યાં બનાવ્યું છે. અને આ તરફ જે છે આ બધા મંદિરો છે. ગંગા નદીની કિનારે 3 મંદિરો છે. મા શારદાનું મંદિર, સ્વામી બ્રહ્માનંદ મંદિર, સ્વામી વિવેકાનંદનું મંદિર. ચાલો આગળ ચાલો. આ રામકૃષ્ણદેવનું મુખ્ય મંદિર ગંગા નદીને કાંઠે, વચમાં જગ્યા છે. સાવ કાંઠે નથી, વચમાં જગ્યા છે. સામે એને ત્રણેય તરફ ગાર્ડન છે, ત્રણેય બાજુમાં. આ છે બેલુમઠનું મ્યુઝિયમ, જે મેં વાત કરી, બહુ સુંદર જોવાલાયક છે. ઘણી બધી વસ્તુઓ છે આમાં. તો બે માળની મ્યુઝિયમ છે. ઉપરમાં પણ થોડી વસ્તુ છે, નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. આ એની સીડી છે. અને અહીંયા બધું એવી રીતે કરવામાં આવ્યું છે જાણે તમે કામરપુકુર પહોંચી ગયા. એમાં ત્યાં એ વખતનું કામરપુકુર કેવું હતું એ બધું બનાવવામાં આવ્યું છે. એ વખતે ઘોડાગાડી કેવી હતી બાજુમાં રાખવામાં આવી છે. ચાલો આગળ. હવે આ જે છે આ રામકૃષ્ણદેવનું જૂનું મંદિર. હવે આ જ્યાં રામકૃષ્ણદેવનો ફોટો છે ત્યાં જ પહેલાં એ રામકૃષ્ણદેવનું નાનકડું ફોટો હતો, બીજો હતો નાનો ફોટો, આવડો મોટો નહોતો. ત્યાં જ પૂજા થતી હતી રામકૃષ્ણદેવની. જ્યાં 1898થી લઈને 1937 સુધી, 14મી જાન્યુઆરી 1937ના નવું મંદિર જ્યારે એમનું ડેડિકેશન સ્વામી વિજ્ઞાનાનંદજીમાં જે કર્યું, ત્યાં સુધી અહીંયા જ બ્રહ્મચર્ય દીક્ષા, સંન્યાસ દીક્ષા, મંત્ર દીક્ષા બધું અહીંયા જ થયું છે. અહીંયા જ સ્વામી વિવેકાનંદ કલાકો સુધી બેસીને ધ્યાન કરતા. એટલે આની તો ઘણી બધી સ્મૃતિઓ છે. છેલ્લે 4 જુલાઈ 1902ના રોજ સ્વામીજીએ 3 કલાક અહીંયા ગયેલા હતા સવારના. આ બધું એ જ સ્વામી એ જૂનું મંદિર, બહુ મોટી ઘણી બધી સ્મૃતિઓ છે એમાં. આ બહારથી આવું દેખાય છે. ઉપર ચડવું પડે, સીડીથી ઉપર ચડીને ઉપરથી આ તમને આ મંદિર મળશે. ચાલો આગળ. હવે આ જે છે ઉપરમાં જે ઓરડો દેખાય છે સ્વામી વિવેકાનંદનો ઓરડો છે. અહીંયા તમારે 1 માળ ઉપર ચડીને સીડીથી ઉપર જાશો તો ઉપર સ્વામી વિવેકાનંદનો ઓરડો છે. અંદર આવું દેખાય છે. આ જુઓ, આમાં આ પલંગમાં ક્યારેય સ્વામી વિવેકાનંદ સૂતા નહોતા, પણ ત્યાં અમેરિકામાં રિજલી મેનરમાં સ્વામી વિવેકાનંદે આ પલંગ ઉપર 1-2 રાત વિતાવી હતી. એટલા માટે ત્યાંના ભક્તોએ ગિફ્ટ તરીકે અહીંયા બેલુમઠ મોકલાવી છે. રિજનલ મેનરમાં જશો આવો જ એક પલંગ મળશે, પણ એ રેપ્લિકા છે. ઓરિજિનલ પલંગ એ લોકોએ અહીંયા મોકલાવ્યો છે સ્મૃતિ માટે. અને બાજુમાં જે આ જે નીચે કેમ્પ કોર્ટ છે, મોટા ભાગે સ્વામીજી આ કેમ્પ કોર્ટમાં બેસતા. નીચે આંબાનું વૃક્ષ હતું એની નીચે, અથવા અહીંયા બેસતા. એ પણ કેમ્પ કોર્ટનો જ ઉપયોગ કરતા. અથવા તો સૂતા કેવી રીતે, સાવ જમીન ઉપર, અથવા કેમ્પ કોર્ટમાં સૂતા. આ પલંગનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે હમણાં. તો આ બધી વસ્તુઓ છે ત્યાં. સ્વામી વિવેકાનંદની પાઘડી છે, એમની સિતાર છે, એ ટેબલ છે ત્યાં જુઓ, ટેબલ ખુરશી છે. આ બધું એમને એમ રાખવામાં આવ્યું છે. 4 જુલાઈ 1902ના રોજ અહીંયા જ એમણે મહાસમાધિ લીધી. આગળ. હવે આ છે બહારથી દેખાય છે મા શારદાનું મંદિર. બધા મંદિર કેવા છે કે ગંગા નદીને કાંઠે છે. આ પણ ગંગા નદીને કાંઠે છે, પણ મા શારદા દેવી ગંગાને એટલો બધો પ્રેમ કરતા, એટલે મા શારદાનું મોઢું છે એ ગંગા તરફ રાખવામાં આવ્યું છે. બાકીના મંદિરો આ તરફ છે. એટલે તમારે આમ ઊંધું જવું પડે મા શારદાના મંદિરના દર્શન કરવા માટે. ત્યારે મા શારદાના મંદિરના દર્શન. આ છે જુઓ, આ માની છબી છે, એ ફેસ કરી રહ્યા છે, ગંગા તરફ ફેસ કરી રહ્યા છે. અને આ મંદિરમાં તો કેટલા લોકોને અહીંયા અનુભૂતિઓ થાય છે. અને અહીંયા શ્રી રામકૃષ્ણદેવનું પણ જૂની છબી જે છે એ પણ એક છબી પણ અહીંયા રાખવામાં આવી છે. સ્વામી વીરેશ્વરજી મહારાજ કેટલાકો સુધી અહીંયા ઘણો લાંબા સમય સુધી અહીંયા પ્રાર્થના કરતા. એ અમે જોયેલું છે. નેક્સ્ટ. આ બહારથી દેખાય છે સ્વામી વિવેકાનંદનું મંદિર. નીચે છે ભોય તળિયે, એટલે સાવ નીચે, તમારે નીચે 4-5 સીડી નીચે જાઓ ત્યારે તમને આ વાળું મળે. આવું પ્લેટફોર્મ ઉપર આવું સ્વામી વિવેકાનંદ રિલીફ મેં કીધી ને, સાવ આખું સ્ટેચ્યુ નથી, પણ બહુ સરસ એક રિલીફ બનાવેલું છે.
જે એમને જાણે કે ત્યાં સ્વામી વિવેકાનંદ ત્યાં હાજર છે. બહારથી મંદિર આવું દેખાય છે, ઉપરમાં ઓમકાર છે, પણ બંગાળી ઓમકાર, આપણે ઓમકાર કરીએ એવો નહીં, બંગાળી ઓમ છે, બંગાળી ઓમ, ઉપરમાં ઓમનું મંદિર છે. આ સ્વામી વિવેકાનંદની એવી ઈચ્છા હતી કે આપણે યુનિવર્સલ ટેમ્પલમાં માત્ર ઓમકાર રાખીએ, કોઈની મૂર્તિ ન રાખીએ. એટલે એમની આ ઈચ્છાને માન આપીને ઉપરમાં એ ઓમકારનું મંદિર, નીચેમાં આવી રીતે સ્વામી વિવેકાનંદની રિલીફ રાખવામાં આવી છે. ચાલો નેક્સ્ટ. હવે આ છે સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર. 1924માં આ જ જગ્યાએ સ્વામી બ્રહ્માનંદજી મહારાજને અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં દેના. અહીંયા સ્વામી બ્રહ્માનંદજી મહારાજની મૂર્તિ છે, સુંદર મૂર્તિ છે. ચાલો નેક્સ્ટ. આ તો હેડક્વાર્ટરની ઓફિસ છે. એટલે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના જે 300 સેન્ટર છે ઓફિશિયલ દેશ વિદેશમાં, એ બધાનું સંચાલન અહીંયા હેડક્વાર્ટર ઓફિસ થાય છે. જનરલ સેક્રેટરી, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી એ બધા અહીંયા બેસે. જેટલા ડિપાર્ટમેન્ટના હેડ્સ બધા અહીંયા બેસે. અહીંયાથી જ બધું આખું એડમિનિસ્ટ્રેશન ચાલે છે. ચાલો નેક્સ્ટ. હા, આ છે નીલાંબર બાબુનો બગીચો. એટલે જ્યારે બેલુમઠ 1898 શરૂ થયું એની પહેલાં 1 વર્ષ સુધી આ ભાડાનું મકાનમાં નીલાંબર બાબુના બગીચામાં આ ચાલતું હતું. ત્યાં જ સ્વામી વિવેકાનંદે અખંડ ભવવંદનની રચના કરી છે, સંધ્યા આરતીની, ઓમ રીમ રીતમની રચના કરી છે. સૌથી પહેલાં શ્રી રામકૃષ્ણ જન્મતિથિના દિવસે 21 ફેબ્રુઆરી 1898 રોજ બધાએ ગુરુભાઈઓ મળીને નાચીને આ અખંડ ભવવંદન ગાયું છે. એ જ આ જ નીલાંબર બાબુના બગીચામાં. અહીંયા જ મા શારદા દેવી જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂજાનો ઓરડો બનાવવામાં આવ્યો છે. ત્યાં જ મા શારદા દેવી રહેતા ઘણા વખત સુધી. અને અહીંયા પણ મા શારદાને ઘણું બધું અનુભૂતિ. અહીંયા જ મા શારદા દેવીએ અગાસી ઉપર પંચતપા કર્યું છે. 1 અઠવાડિયા સુધી પંચતપાનું તપ કર્યું છે. આ બધું આ નીલાંબર બાબુના બગીચા. ત્યારે ભાડાનું મકાન હતું. પાછળથી રામકૃષ્ણ મિશને ખરીદી લીધું, પણ એટલી બધી ખરાબ હાલત હતી તો પણ અમે લોકોએ શું કર્યું કે એને ઉદ્ધાર કરવાનો ઉપાય નહોતો, છતાંય અમે લોકો શું કર્યું કે પહેલાંનો જૂનો નકશા પ્રમાણે એને કન્સ્ટ્રક્શન કર્યું. અને માલ કેવો વાપરવામાં આવ્યો? જૂનો જે માલ હતો એ જ બધું, એ જ ઈંટ, એ જ પથ્થર, એ જ બધું ચૂનો, એ જ વાપરવામાં આવ્યું છે. એટલે એની શ્રુતિ જળવાઈ રહે. નેક્સ્ટ. આ આવી ગયો ઉદ્બોધન ભવન. નાનકડી ગેલી. આ ઉદ્બોધન શું છે? હે, માયરબાડી ને? હા, આ માયરબાડી જ્યાં ઉદ્બોધન ભવન. અને આ તો દરવાજો અત્યારે બંધ છે, કેમ? ત્યારે ખુલ્લો રાખવો જોઈએ ને. હે, પીછે કા ખુલા હે? નેક્સ્ટ ફોટો મેં બતાવો. ये तो गली में से आने का, अभी गली में तो બહુ સરસ થઈ ગયું છે અત્યારે. બધાને કાઢીને સરસ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે ઉદ્બોધનમાં. ચાલો. હા, આ જે છે આ સ્વામી શારદાનંદ રોડ બાજુમાં જ છે. અને આ જે છે બધા બેઠા છે એની સામે જે ડાબી તરફ છે એમાં મા શારદાનો ફોટો. આ ફોટો આ જો તમે જુઓ છો ડાબી તરફમાં, આ મા શારદાનો ફોટો છે. અને તમે જુઓ કે તે એ જ ઓરડામાં મા શારદા દેવી રહેતા. ત્યાં જ એમનું મંદિર હતું. મંદિર એમને જાળવવામાં આવ્યું છે. અત્યારે પૂજા ત્યાં જ થાય છે, એ જ ઓરડામાં પૂજા થાય છે. અને માના મંદિરનું આ જે છે એમની છબી એ લોકો આવી રીતે જુએ. એટલે છબી આપણને આમ દેખાય છે, પણ આ જે તમે શારદાનંદજી મહારાજની છબી જુઓ છો એ એમના ઓરડાની છબી છે. એમની બાજુમાં ડાબી તરફ મા શારદાની ફોટો આવી રીતે રાખવામાં આવ્યો છે. અને આમ સોરી, આ તો શ્રાઇન છે. અને આ જમણી તરફ છે એ ઓડિટોરિયમ છે. આ ઓડિટોરિયમમાં મારું પ્રવચન થયું હતું. એ લગભગ 400 લોકો હાજર હતા. આ ઓડિટોરિયમ છે એ સ્વામી શારદાના ઓડિટોરિયમનું નામ આપ્યું, કારણ સ્વામી શારદાનંદજી મહારાજે ઉદ્બોધન ભવન બનાવ્યું મા શારદા માટે. એટલે આ છે ઓડિટોરિયમ છે. આમાં જ મારું પ્રવચન થયું હતું. ત્યાં જે સ્વામી શારદાની ફોટો છે એની નીચે હું બેઠો હતો અને મારી સાથે નિત્યયુક્તાનંદજી મહારાજ બેઠા હતા કે જે ત્યાંના અધ્યક્ષ છે. ચાલો નેક્સ્ટ. આ છે સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસ. આ ત્યાં સ્વામી વિવેકાનંદનું એક મૂર્તિ પણ છે. તમે જોશો તો બહુ મોટી મૂર્તિ દેખાશે. અને આપણે રામકૃષ્ણ જ્યોતમાં પણ ડિટેલ્સમાં આપણે છાપ્યું હતું 3-4 મહિના પહેલાં સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસની બધી ડિટેલ્સ છે. જૂનું મકાન જેવું હતું એને રિનોવેટ કરાયું છે. અને આ જમણી તરફ જુઓ છો એ જે પરસાળ છે, દુર્ગા પૂજા ત્યાં જ થતી, જગદ્ધાત્રી પૂજા થતી આ પરસાળમાં, એ બધું બતાવવામાં આવશે. અને પાછું મ્યુઝિયમ બનાવ્યું છે સરસ. નેક્સ્ટ. આ જે જમણી તરફ છે એ વીરેશ્વર શિવની કારણ કે પૂજા કરી હતી
સ્વામી વિવેકાનંદનો જન્મ થાય એના માટે એમણે મા ભુવનેશ્વરી દેવીએ બનારસમાં પોતાને એક એને ઓળખીતાને કીધું હતું એક બહેનને કે તમે આ વીરેશ્વર શિવની પૂજા કરજો. તો એટલા માટે અહીંયા વીરેશ્વર શિવને સ્થાપના કરવામાં આવી છે. અને આ ડાબી તરફ છે એ એન્સેસ્ટ્રલ પ્લેસ જ છે. એની જગ્યાએ આ જે જગ્યા છે એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. ચાલો, આ બહારથી સ્વામી વિવેકાનંદનું એન્સેસ્ટ્રલ આવું દેખાય છે. આ ઓડિટોરિયમ છે. ઓડિટોરિયમની એ કેપેસિટી લગભગ 600ની છે. અને તે દિવસે લગભગ 300 લોકો હાજર હતા, કારણ કે ઉપરમાં કોઈ નહોતું બેઠું ગેલેરીમાં, નીચે બધું આખું હાઉસફુલ હતું. લગભગ 300 લોકો તે દિવસે હાજર હતા. આ ઓડિટોરિયમ છે. નેક્સ્ટ, આ કથામૃત ભવન છે. એટલે ડાબી તરફ આ મેઇન રોડથી આટલી નાની એન્ટ્રી કરવી પડે છે. જૂનું મકાન એવું જ હતું ત્યારે. તો શું થાય, અંદરમાં મંદિર આવી રીતે સજાવીને રાખવામાં આવ્યું છે. અને આ મંદિર સાથે જ હોલ છે, એમાં અલગ ઓડિટોરિયમ નથી. આ મંદિરની સામેની જે જગ્યા છે ત્યાં જ આપણે પ્રવચન થાય છે. નેક્સ્ટ, હા, આ બધી વસ્તુઓ જોવા જેવી છે ને આ બધા માટે એ લોકો દૂરથી તમે જોઈ શકો. ત્યાં બધાની વ્યવસ્થા છે. જે વસ્તુઓ શ્રી રામકૃષ્ણ દેવની વાપરેલી વસ્તુઓ, એમની રેડિક્સ, માં શારદાની રેડિક્સ, આ બધું ત્યાં છે. માસ્ટર મહાશય પોતે જે વસ્તુ વાપરતા એ પણ ત્યાં છે. માસ્ટર મહાશય જે તુલસીના ક્યારા નીચે બેસીને ધ્યાન કરતા એ તુલસીનો ક્યારો પણ છે. આ બધું તમને કથામૃત ભવનમાં તમે જશો તો જોવા જેવું છે. આ બધું જોવાનું, અવશ્ય જોવા જેવું છે. નેક્સ્ટ, આ રામકૃષ્ણ મઠ દક્ષિણેશ્વર, આ જુઓ, આ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. નવું મંદિર આ બન્યું છે, રામકૃષ્ણ મઠ દક્ષિણેશ્વર. 4 વર્ષ પહેલાં કાંઈ નહોતું અહીંયા, હમણાં જ થયું. આ હમણાં જ બધું થયું. આ જમીનને બધું અત્યારે જ લેવામાં આવ્યું અને જલ્દી થઈને આ બધું કરવામાં આવ્યું. એટલે બહુ મોટી વસ્તુ છે. દક્ષિણેશ્વરમાં તમે ભવતારીના મંદિરમાં જાઓ તો આપણું કાંઈ હતું જ નહીં ત્યાં, કારણ કે ટ્રસ્ટ તો આપણું નથી. તો જે ટ્રસ્ટી છે એની સાથે આપણે કોઈ લાગે વળગે નહીં. એ લોકો કેવી રીતે આપણને એલાવ પણ ન કરે પૂજામાં. રામકૃષ્ણદેવના ઓરડાનું પણ આજકાલ બંધ કરી દીધું એ લોકો દર્શન કરાવવાનું. માત્ર મા ભવતારીના મંદિરમાં તમે જઈ અને બહારથી તમે પૂજા કરી શકો, એ કરી શકો. પણ હવે તમે બાજુમાં રામકૃષ્ણ મઠ આપણું પોતાનું થઈ ગયું, ત્યાં તમે વટથી જઈ શકો, રામકૃષ્ણદેવના દર્શન કરી શકો અને ત્યાંથી થોડુંક જે કંઈ પ્રસાદ લઈને બાજુમાં જઈને માના દર્શન કરી શકો. આપણું પોતાની સ્થળ થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. નેક્સ્ટ, તે દિવસે તો હજારો ભક્તો આવ્યા હતા. ઊભા રહેવાની જગ્યા નહીં, એટલે બધાને પ્રસાદ આપીને રવાના કર્યા હતા. અને 500 લોકો તો જાહેર સભામાં હતા. એનાથી વધારે જગ્યા જ નહોતી, આખું હાઉસફુલ હતું. છેલ્લે 2 વાગ્યા સુધી, 1:30-2 વાગ્યા સુધી ચાલ્યો, ત્યાં સુધી એ લોકો બધા રહ્યા. આ દક્ષિણેશ્વરનું મંદિર ગંગા નદીથી દેખાય છે. ને આ મા ભવતારીણીનું મંદિર, મા ભવતારીણી છે અહીંયા. આ જ ભવતારીણી સાથે શ્રી રામકૃષ્ણદેવ વાતો કરતા. આ જ ભવતારીણી પાસે સ્વામી વિવેકાનંદ ગયા હતા પ્રાર્થના કરવા કે મને કંઈ વ્યવસ્થા કરી આપો. એને બદલે શું માગ્યું? જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. 3 વાર ગયા પણ ન માગી શક્યા. આ એ જ મા કાળી, મા ભવતારીણી. નેક્સ્ટ, હવે આ તો જે આપણે સ્વામી નિત્ય મુક્તાનંદજી મહારાજ છે, ઉદ્બોધનના અધ્યક્ષ છે. એ મને એ બધું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે. આ એનું ઉદ્બોધન ભવનનું પત્રિકા છે, એનું ઇન્વિટેશન કાર્ડ છે. અને આ સ્વામી, આની પહેલાં બેઠા હતો. અહીંયા સ્વામી શારદાનંદજી મારે છબી નીચે મને પ્રવચન કરવાનું કીધું હતું. આ બધા ત્યાં બેઠા છે, પ્રવચન સાંભળી રહ્યા છે આ હોલમાં. અને આ સ્વામી શારદાનંદજી મહારાજના ઓરડાની નીચેનું બધી, આ એમના ફોટાની નીચેનું બધું છે. આ બધું છે. ચલો નેક્સ્ટ, આ ઉદ્બોધન ભાવનું થઈ ગયું. સ્પીચ ડિલિવર થઈ ગઈ 11 તારીખે. 12 તારીખની સ્પીચ. આ 12 તારીખે બેલુર મઠમાં જ મોટું ઓડિટોરિયમ છે, સ્વામી અભેદાનંદ ઓડિટોરિયમ, સાધુ નાગમાશય હોલ. ત્યાં 650 લગભગ લોકો હતા. ત્યાં પ્રવચન થાય છે. આ પૂજ્ય કૈલાસાનંદજી મહારાજ, જેમને મહાપુરુષમાં આજ ખૂબ પ્રેમ કરતા, આદર્શ ગુરુના આદર્શ શિષ્ય, એમના વિશે મેં સંસ્મરણો મારા કહ્યા હતા. મને એમની સેવા કરવાનો મોકો મળ્યો હતો. નેક્સ્ટ, 14 જુલાઈમાં 14મી જુલાઈના દિવસે આ સ્પીચ આપી હતી મેં ત્યાં ટાઈમ મેનેજમેન્ટ ફોર સ્પિરિચ્યુઅલ એસ્પાયરન્ટ્સ બંગાળીમાં. તે એના માટે આ બધી ઓડિયન્સ છે. આ સામેથી મકાન બહારથી દેખાય છે. અને આ બારી બાજુમાં છે સ્વામી જ્ઞાનલોકાનંદજી મહારાજ, જે સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસના અધ્યક્ષ છે. એ મારી બાજુમાં બેઠા છે. નેક્સ્ટ,
15 જુલાઈ સ્પીચ ડેલિવર્ડ એટ કથામૃત ભવન. આ કથામૃત ભવનમાં મેં કહ્યું રામકૃષ્ણદેવનું મંદિર જે છે, જ્યાં શ્રાઇન છે એની બાજુમાં જ આવતો હોલ છે. આ જો સામે શ્રાઇન છે, અહીંયા બધા લોકો બેઠા છે અને અહીંયાથી હું બેસીને આ પ્રવચન કર્યું છે. આ બધા જો સામે શ્રાઇનનીમાં જ બેઠા છે, બધા શ્રાઇનના હોલમાં જ બેઠા છે. એટલે 100-150 લોકો હશે માંડ, કારણ કે હોલ જ નાનો છે. નેક્સ્ટ આ 16 જુલાઈ જબરદસ્ત પ્રોગ્રામ થયો હતો. મંદિરનું ઉદ્ઘાટન હતું, હજારો લોકો હતા, લગભગ 200-250 તો સંન્યાસીઓ હતા, 200-250 સંન્યાસી હતા. આ બધાએ પહેલાં રામકૃષ્ણ શરણમ ને બધા ભજન ગાતા પ્રદક્ષિણા કરી, પછી રામકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી. પૂજ્ય ગૌતમજી મહારાજ, પ્રેસિડેન્ટ મહારાજે, એમની સાથે બીજા વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ પણ બધા હતા. બહુ સરસ એ કાર્યક્રમ રહ્યો, એક અલગ જ વાતાવરણ હતું. નેક્સ્ટ આ છે મારું પ્રવચન. મેં મારા પ્રવચનમાં 5 જ મિનિટનું પ્રવચન આપ્યું. મેં શું કહ્યું કે મને આજે સવારની આ ઘટના જોઈ અને જે આનંદ થયો એનાથી મને એક બીજું યાદ આવી ગઈ, રાજકોટના ટેમ્પલ ડેડિકેશનની. તો રાજકોટમાં પણ આવી જ રીતે બધા સંન્યાસીઓ આવ્યા હતા, આટલા બધા સંન્યાસીઓ, અને આટલી જ રીતે બહુ સરસ ઉત્સાહથી મંદિર ઉદ્ઘાટન થતું હોય. પણ એ ઉદ્ઘાટન વીરેશ્વરજી મહારાજે કર્યું હતું. અને પછી એમણે 7 તારીખે બીજી દિવસે, એટલે 6 એપ્રિલે ઉદ્ઘાટન થયું 1979માં. 7 તારીખે એમણે પ્રવચન આપ્યું હતું. એની વાત મેં કરી કે એમણે જે વાત કરી હતી એ જ વાત હું કરવા માગું છું. જે મંદિર, રામકૃષ્ણનું મંદિર એ માત્ર મંદિર નથી, એનાથી તમને આદર્શો મળે છે, સર્વધર્મ સમન્વયના આદર્શ મળે છે, તમને શિવજ્ઞાનથી જીવ સેવાનો આદર્શ મળે છે, એનાથી તમને આખા વિશ્વની શાંતિનો આદર્શ મળે છે, અને આખા વિશ્વમાં કેવી રીતે એ વિશ્વ ભાતૃત્વ આવે એનો સંદેશો રામકૃષ્ણદેવના મંદિરમાંથી મળે છે. આ બધી વાતો મેં વીરેશ્વરજી મહારાજના નામથી કરી હતી. તો આ બધું આ પ્રવચન છે. મારી બાજુમાં ડાબી તરફ બેઠા છે એ કુશલ ચૌધરી, એ મેઇન ટ્રસ્ટી છે મા કાળી મંદિરના, એટલે કે રાણી રાસમણીના ઉત્તરાધિકારી છે. એટલે એમણે એ જો જગ્યા આપણને ન આપત, બાજુની જગ્યા, બાજુનો રસ્તો જવા માટે, તો આપણે આ રામકૃષ્ણ મઠ કરી ન શકત. તો એમણે વિનંતી કરી હતી ને એમણે વિનંતીને માન આપી. તે દિવસે એમનું પણ પ્રવચન થયું હતું. નેક્સ્ટ તે દિવસે પ્રેસિડેન્ટ મહારાજ માટે વિશેષ એમણે દર્શન કરાવી દીધા. પ્રેસિડેન્ટ મહારાજ, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, બધા સંન્યાસીઓને દર્શન કરાવ્યા અંદર જઈને. પણ પ્રેસિડેન્ટ મહારાજ, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ સાથે એ અહીંયા આવ્યા હતા 2 દિવસ માટે, એટલે મને પણ એમાં નાખી દીધો સ્પેશિયલ દર્શનમાં. એ પણ એમને કારણે થયું કે વિશેષ દર્શન થઈ ગયા મા ભવતારિણીના. નેક્સ્ટ થઈ ગયા, હવે ટાઈમ તો 3 મિનિટ જ્યાદા હો ગયા. તો આવી રીતે આપણે બહુ સંક્ષેપમાં બેલુમઠની અત્યારની જે તાજેતરની યાત્રાનું થોડુંક વર્ણન સાંભળ્યું. અને આ બધા સાંભળવાથી કંઈ ન થાય, ત્યાં જાઓ તો તમને એનો આનંદ મળે. એ જે અનુભૂતિ જે છે, આધ્યાત્મિક તરંગો, એના માત્ર અહીંયા જોવાથી ન થાય, ત્યાં તમે જાઓ તો એ આધ્યાત્મિક તરંગોનું, આનાથી તમને જો ત્યાં જવાની તમને પ્રેરણા મળે તો આજનું આપણું આ પ્રવચન સાર્થક થઈ ગયું. ત્યાં જો ન ગયા હોય તો જરૂરથી જાઓ અને એ બહુ સરસ રીતે એના દર્શન કરો, તેની આધ્યાત્મિક અનુભૂતિનો દર્શન કરો. તો ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા મહાન તીર્થ સ્થાનોનું આપણે દૂરથી પણ દર્શન કરાય, એ પણ મહાભાગ્ય છે, અને આપણે એના સખત દર્શન પણ કરી શકીએ, અને પછી એમનો સંદેશો આપણા પોતાના જીવનમાં એને અપનાવીને આપણું મનુષ્ય જીવન સાર્થક કરી શકીએ, એવી પ્રાર્થના એમના ચરણોમાં કરીએ છીએ. આવતા રવિવારે આપણે ભગવદ્ ગીતાનું પ્રવચન શરૂ કરશું. આજે આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.